જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે સોમવાર તારીખ 2/11/20, સમય 4:34. પેલા આપણે ગાથા 100 નું થોડુંક લેશું, લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન હતો એટલે, અને પછી ગાથા 13 લેશું. શરૂ કરીએ આપણે. હાજી, જય જિનેન્દ્ર ભાનુબેન, જય જિનેન્દ્ર રજનીભાઈ. હા, આમ તો આપણે આજે 13મી ગાથા લઈએ છીએ, પણ એ પેલા છેલ્લે આપણે રજનીભાઈ તમે છેલ્લો 100મી ગાથા લીધી હતી ને, તો તમે તો કીધેલું કે ના અહીંયા ક્રોધાદી એટલે દ્રવ્ય કર્મના છે, પણ મેં સંમતિ જરા નહોતી બતાવી. મને ખ્યાલ તો આવ્યો કારણ કે તમારે લલિતાબેન વાત થઈ કે તમે 19મી વારના અક્ષરશમાંથી જોઈ લીધેલું છે, પણ મને જરા એ આશ્ચર્ય થતું હતું કારણ કે મારા મગજમાં તો પહેલેથી આ 100મી ગાથામાં ખબર નથી કઈ રીતે, પણ એ કર્મકૃત અને કર્મકૃત રાગાદ એટલે જે પુરુષાર્થ સ્થિતિમાં લીધેલું છે ને એ રીતનું જ મને બેઠેલું હતું. અથવા તો 75મી ગાથામાં ગુરુદેવ જે લે છે કે દરેક કર્મ છે ત્યાં ભાવ કર્મ જ લે છે, અને ગુરુદેવની આમ શૈલી જોવો તો જ્યાં ખાલી સમયસારમાં દ્રવ્ય કર્મની વાતો અથવા તો આખા કર્તા કર્મ અધિકારમાં કોનું કર્તાપણું છોડાવવું છે, તો જીવ અને બેનું કર્તાપણાનો ભિન્નતા કોની, અકર્તાપણું કોનું સિદ્ધ કરવું છે, કે જીવનું રાગાદીથી અકર્તાપણું સિદ્ધ કરવું છે. કારણ કે ઓલા તો બંને ભિન્ન જ છે, દરેક ક્ષેત્ર કાળભાવથી ભિન્ન જ છે. એટલે મૂળ જે છે અનાદિથી અને રાગમાં જ પોતાપણું અને સ્વામિત્વપણું કર્તાપણું બધું રાગમાં જ છે. એટલે કર્તા કર્મ રાગાદીથી ભિન્ન કરાવવું છે. એટલે મને એ જ મગજમાં. અને આમ જો તો આખા સમયસારની શૈલીઓના સમયસારનું બીજું નામ જ હું એટલે કહું છું કે ભાવ કર્મ રહિત ભગવાનનું ભાવ ભાષણ. એટલે ભાવ કર્મથી જુદો જ પાડવો છે ભગવાનને. અને અમૃતચંદ્રાચાર્ય દેવે પહેલા શબ્દમાં નમ સમયસાર કહ્યું તો એમાં દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ રહિત શુદ્ધાત્મા કહેતા ભાવ કર્મ રહિત જ આવે છે. ઓલા બે તો છે જ તે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી દ્રવ્ય જ જુદા છે. આ તો પોતાની પરિણીતિમાં છે કોઈ અપેક્ષા એટલે કે વિકારી પરિણામની અપેક્ષા છતાં પણ એનાથી ભિન્ન છે. એ જ આખા સમસ્યાને સમજાવો છે અને ગુરુદેવનો એ જ ધ્વનિ ચાકવામાં. એટલે મારા મગજમાં ખબર નથી કે ક્યારથી ફિટ થયું હશે, કારણ કે મેં 18મી વારના આખા પ્રવચનો ગુરુદેવની સામે બેસીને સાંભળ્યા છે, રેકોર્ડિંગ કર્યા છે, ઉપરાંત મેં લેખ્યા છે, અને એમાંથી આવી મુખ્ય ગાથા એટલે 100મી ગાથા આત્મધર્મ આપી છે, એવી રીતે 19મી વારમાં આપી છે. તેમ છતાં મારા ખ્યાલમાં રજનીભાઈ જયારે કાલ કીધું ને ત્યારે મને નહોતું પકડાવવા. રજનીભાઈની વાત બરોબર હતી, એ કહેવા માટે મેં આ ગાથા લીધી છે કે રજનીભાઈ જે કાલે કીધું કે અહીંયા દરેકર લેવાનું જીતુભાઈ અને અસંમતિ બતાવી હતી, અસંમતિ મારી ભૂલ હતી, એ મારે કેવું હતું. અને રજનીભાઈ જે કીધું હતું એ બરોબર હતું, અને એના માટે હું રજનીભાઈને થેન્ક્સ બી કહું છું. હવે મારે તમને એ સમજાવતી 100મી ગાથામાં જ 100મી ગાથામાં મારે 100મી ગાથામાં એ વિષય લેવો હતો કે મને પછી બહુ વિચાર આવ્યા કે મેં કીધું મેં તું ના તો પાડી, પણ રજનીભાઈ બોલ્યા છે એટલે પછી મેં તરત જ બિજોલિયાને ફોન કર્યો. ભાઈ બિજોલિયા અને હેમચંદજી એ બે હિન્દી વક્તા એવા છે કે જે ગુરુદેવ સિવાય કોઈના પ્રભાવમાં નથી, અને બંનેને આગમ સહિતનો ગુરુદેવની પ્રરૂપણાનો તત્વજ્ઞાનનો અભ્યાસ છે. એટલે આગમનો અભ્યાસ છે. હવે એ બંનેને પૂછ્યું છે, બંને પણ મને મારી જેમ જ કીધું કે નહીં અહીંયા ક્રોધાદીનું નહીં રાગાદીની જ વાત છે. ક્રોધાદીમાં તો દરેક કર્મ દરેક ક્ષેત્ર ભાવથી ભિન્ન છે, એમાં શું વિશેષતા, અને આગળની ગાથામાંથી કેટલા આવે છે એવું બધું બીજું લે મોકલી. અમારી ચર્ચા તો ઘણી થઈ, એમાંથી મેં 2-2.5 મિનિટની ચર્ચા તમને બધાને સાંભળવા મોકલી. ભાઈ આ બી રાગાદીને જ કહે છે. એટલે તોય મને થયું પછી ભાઈ વાત થઈ આપણે હેમચંદજી હારે, તો હેમચંદજીએ બી એ રીતે જ વાત બધી કરી. હવે મેં કીધું આટલું બધું પણ હવે રજનીભાઈ જયારે કીધું છે 19મી ગુરુદેવ બોલ્યા છે તો કીધું એમ નહીં, જોવું તો જોવે. ભલે આ લોકોએ મારી જેમ જ એને બી રાગાદી જ લાગે છે, તો પણ એકવાર 19મી ગુરુદેવ બોલ્યા છે એટલે રજનીભાઈએ કીધું. તો હવે બીજામાં શું છે, એટલે મેં 15મી વાર, 16મી વાર, 17મી વાર, 18મી વાર ચારે જોયા. 19 વાર તમે જોયું હતું. એ બધામાં ઉપરનું ખાલી મારે એટલું જોવું હતું કે ક્રોધાદીમાં શું લે છે. એટલે આખા પ્રવચન નહીં પણ એટલા પ્રવચન સાંભળી લીધા. બધામાં ગુરુદેવ દ્રવ્ય કર્મ જ લે છે. મેં એક ગજબ છે બધામાં ગુરુદેવ લે છે. મેં 2 વાર આત્મધર્મ લખી લીધું, આપી દીધું, અને તોય મને આ ક્યાંથી આવી ગયો. એટલે પછી તો મને પાછું આ લોકો ચર્ચા કરી આપે એટલે કીધું આમાં શું. પણ પછી મને પ્રશ્ન એ નડતો હતો કે અહીંયા આત્માની કહેતા શુદ્ધાત્માની વાત છે. આખું સમયસર જ આમ તો ને તો શુદ્ધાત્માથી શરૂ કરી છે. પહેલા કળશમાં શું
અને અપ્રતિભિત શ્રોતાના પ્રશ્નથી શું કે શુદ્ધાત્મા કોણ છે, કારણ એ જ જાણવાનો છે. ઓલો રાગી આત્માને તો અનાદિથી જીવ અનુભવતો જ આવ્યો છે, એટલે શુદ્ધાત્મા છે. એટલે અહીંયા શુદ્ધાત્મા વ્યાપક ભાવે કરતો નથી. તો જો ખાલી ઘટપટ ને ક્રોધાદી બે લેશું દ્રવ્ય કર્મનો, તો રાગાદી તો એને ઉભા છે ત્યાં એની સામે 3 ઉભા છે. તો ત્રીજાનો પહેલા કળશમાં નિષેધ કરો છો, તો અહીંયા કેમ વ્યાપ્ય નિમિત્ત કરતા નથી? એમાં એનો એ રાગાદીને કેમ નથી જતા? એટલે મને પ્રશ્ન ઉઠતો હતો કે તો આમાં 75ની ગાથાની જેમ જ ક્રોધાદીમાં 2 ગર્ભિત થઈ જાવ જોઈએ, એટલે રાગાદી જીવના અને એમાં ગર્ભિત પણ દ્રવ્ય કર્મ ના રાગાદી. એટલે મને એ ફીટ બેસી ગયું હતું. પણ તો એટલે 5 વાર આમ લીધું એટલે પછી પાછી ચર્ચા છે. પછી એમાં એકદમ એક વિચાર આવ્યો. એમાં મને આ તો મેં 2 હિન્દીને પૂછ્યું, પછી મેં 2 ગુજરાતી મારા મિત્રો છે, એ પણ ખાલી ગુરુદેવથી જ પ્રભાવિત ને ગુરુદેવના તત્વજ્ઞાન અનુસારે છે, કોઈ વક્તાથી પ્રભાવિત નથી અને અભ્યાસથી. એને મને આમ જ કીધું કે રાગાદી લેવાના. પછી મેં ચોથા મિત્રને પૂછ્યું, એ આમ તમે લોકો પરિચયમાં નથી, હસમુખભાઈ છે બોરીવલી વાળા, એ કોઈના બહુ પરિચયમાં નથી પણ બહુ અભ્યાસી છે, ગુરુદેવ સિવાય કાંઈ જ નહીં, અને એને કર્ણાનુયોગનો ઘણો અભ્યાસ છે. એને મને એમ ધ્યાન દોર્યું કે જીતુભાઈ ખરેખર તો અહીંયા છે ને પાઠની અપેક્ષા તો અહીંયા ઘટાદી અને દ્રવ્યકરના ક્રોધાદીની જ વાત છે, ભાવ કર્મ અહીંયા નથી લેવાનું. એમ તો વાત. અને કે એથી આગળ તમને કહી દઉં કે કુંકુંદાચાર્યને તો ખાલી ઘટ પટ અને શેષકાની દ્રવ્યાણી એટલે અન્ય દ્રવ્યો એટલે નો કર્મ બધા એમ ઘટપટ અને બધા નો કર્મ. એમને તો કુંકુંદાચાર્ય તો અહીંયા દ્રવ્ય કર્મ શબ્દ નથી લખ્યો. તો આ તો ઘટપટાદી અને ક્રોધાદી, તો ક્રોધાદી શબ્દ અમૃતચંદ્રાચાર્ય લખ્યો છે. એટલે અહીંયા પછી મેં આ દલીલ કરી કે તો રાગાદીનું શું, આ બેનો કરતા નથી વ્યાપ્ય ભાવે, તો રાગાદીનો કરતા છે એમ અહીંયા લેવાનું હરવાર, ત્રીજો ભાવ નથી લેવાનો. તો કે ના લઈ શકાય, પણ અહીંયા વિષય તરીકે આ છે. બાકી ક્રોધાદીમાં બંને તમે લઈ શકો, કારણ કે બંને ત્રણેયનો નિષેધ છે ને. અહીંયા જે શુદ્ધાત્માની વ્યાખ્યા ચાલે છે એ વ્યાપ્ય ભાવે નથી અને નિમિત્ત નિમિત્ત કરતા નથી. તો એટલે એનું કઈ તમે ત્રણેય લઈ શકો, પણ અહીંયા પાઠમાં આવે છે. એટલે પછી રાતના પાછું સાધ્યા કરતો મેં જોયું તો પાઠનું કુંકુંદ આવ્યા ત્યાં મારે મેં કીધું સંસ્કૃતમાં શું લીધું છે અમૃતચંદ્રાચાર્ય, આ તો આપણે અનુવાદ વાંચીએ છીએ. ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ કર્મ. હવે કુંકુંદાચાર્ય વાંચ્યું ને ત્યાં હું ચેન્કો એમાં એમને લખ્યું યત્કિલ, એટલે ખરેખર જે ઘટાદી ક્રોધાદી વા પરદ્રવ્ય કર્મ, વા અહીંયા લખ્યું છે. આપણામાં શું છે અનુવાદમાં ઘટાદિક તથા ક્રોધાદિક એટલે 2, એ કેવા છે તો કે પરદ્રવ્ય સ્વરૂપ કર્મ. એટલે અનુવાદ ગુજરાતી પ્રમાણે એમ થાય કે ઘટપટ અને ક્રોધ એ પરદ્રવ્ય સ્વરૂપ કર્મ, એટલે 2 ની વાત છે. હવે અહીંયા સંસ્કૃતમાં શું લીધું છે, ઘટાદી 1, ક્રોધાદી 2, તથા ત્રીજું કોણ તો કે પરદ્રવ્યાત્મક કર્મ. એટલે અહીંયા તો 3 ચોખા લીધા છે. હવે જો અહીંયા ક્રોધાદીમાં બીજા શબ્દ ક્રોધાદીમાં આપણે દ્રવ્ય કર્મ લેશું તો પરદ્રવ્યાત્મક કર્મ ત્રીજું શું આવશે? એટલે ત્રીજું છે ને ઈ દ્રવ્ય કર્મ છે, બીજું છે ક્રોધાદી છે ભાવ કર્મ છે, અને અહીંયા ઘટાદી છે એ નો કર્મ છે. એટલે અમૃતચંદ્રાચાર્ય ટીકામાં 3 લીધા છે. હવે અનુવાદમાં 2 આવી ગયા છે. હવે અનુવાદમાં કેમ 2 આવ્યા એ મૂંઝવણ થાય, કારણ કે અને હિંમતભાઈ આજનું એટલું કામ ચોક્કસ હોય છે કે અનુવાદમાં 2 કેમ એમને મેની મેળે ન લે, કાંઈક આધાર તો એનો હોવો જોઈએ. અને એને પોતે જ લખ્યું છે કે જે ભાષાંતર કરેલું છે તો કે પંડિત જયચંદજીએ આ પરમાગમનું હિન્દી ભાષાંતર કરીને જૈન સમાજ ઉપર પરમ ઉપકાર કર્યો છે, એને પોતાની પ્રસ્તાવનામાં લખે છે સંસ્થા. અને આ અનુવાદ શ્રી પરમ સૂદ પ્રભાવક મંડળ તરફથી પ્રસિદ્ધ થયેલ હિન્દી સમયસારના આધારે કરવામાં આવે છે. એટલે આપણો જે અનુવાદ છે ને આ ગુજરાતી અનુવાદ હિંમતભાઈ પંડિત જે કર્યો છે એ સંસ્કૃતનું ભલે માસ્ટરી હતી એટલે એને યારે મેળવીને કર્યો છે, પણ અનુવાદ કર્યો છે ને એમાં ચોખ્ખું એમ લખે છે કે જયચંદજીનો જે ગુજરાત હિન્દી હતું ને એમાંથી અનુવાદ કર્યો છે. એટલે એનો અર્થ કે જયચંદજીએ હિન્દીમાં ઘટાદી અને ક્રોધાદી 2 શબ્દ લીધા છે, ઓલું અને તથા વચ્ચે લઈ લીધું છે. એની તો છે સંસ્કૃત પ્રમાણે ઘટાદી ક્રોધાદી તથા પરદ્રવ્ય સ્વરૂપ કર્મ એમ છે, પણ અહીંયા જયચંદજીએ હિન્દીમાં 2 લીધા છે અને એમને ભાવાર્થમાં બી આ 2 જ લીધા છે. એને પરદ્રવ્ય સ્વરૂપ પરદ્રવ્યને લીધું એટલે કર્મ નથી લીધું. ઘટાદી તો ક્રોધાદી જ લીધું છે, એટલે ક્રોધાદી એટલે દ્રવ્ય કર્મ જે તમે કીધું એ, અને ગુરુદેવ 5 પ્રવચનમાં કીધું એ, પણ એમણે અહીંયા 2 જ લીધું. કેમ તો કે અમૃતચંદ્રાચાર્ય સંસ્કૃતમાં તો 3 લીધું છે,
એટલે પછી એમ મૂંઝવણ થઈ કે તો જયચંદ પંડિતજી જ્ઞાની છે કે એમણે કેમ આ લીધું બે કેમ કાઢી નાખ્યું. તો પછી જોયું કે 98-99 ગાથા એકચ્યુઅલી આ 100મી ગાથાનો જે મૂળ વિષય છે ને એ શું વિષય ચાલે છે કે વ્યવહારિક જીવો શું કે છે. તો 98મી ગાથામાં કીધું કે વ્યવહારિક જીવો છે ને ઘટપટાદી અને આ દ્રવ્ય કર્માદી એનો કરતા છું એમ માને છે. એટલે ઈ કરતામાં તો કે ઈ કરતા શું 98માં લીધું. પછી માન્યતા ખોટી છે સમજાવવા માટે કીધું કે ઈ વ્યાપ્ય વ્યાપકપણે કરતો નથી. ઈ 99 સમજાયો. તો હજી બાકી રહ્યું કે તો નિમિત્ત નૈમિત્તિક ભાવથી તો કરતા છે ને, તો કે એ રીતે પણ નથી. કોનો? તો કે ઘટપટ દેજો અને દ્રવ્ય કર્મનો. એટલે એ વિષય ત્રણેય ગાથાનો એક વિષય છે. એટલા માટે અહીંયા જયચંદજી પંડિતે તથા શબ્દ આગળ લઈ લીધો અને બે જ કરી નાખ્યા, ઘટપટ અને ક્રોધાદી, કારણ કે વિષય ચાલ્યો આવે છે. અમૃતવેદા ત્રણે લીધો છે, કારણ કે એમને તો મૂળ ગુરુદેવની જેમ રાગાદીનો નિષેધ તો હારવાર કરવો જ છે. એટલે એમને 3 લીધો છે. પણ અહીંયા પાઠમાં ગુજરાતીમાં આ રીતે છે. એટલે ગુરુદેવે પણ ગુજરાતી પાઠના હિસાબે 5 વાર આ 2 જ વિષય લીધા છે, ત્રીજો નથી લીધો. એટલે હવે વાત એ રહી કે એમાં પ્રશ્ન એ થાય કે કેમ નહીં લીધો હોય, તો કે આ ત્રણેયનો વિષય ચાલ્યો આવે છે એ તો બરોબર છે. બીજો પ્રશ્ન ક્યાં ઉઠશે કે જો અહીંયા રાગાદી લેશું કે રાગાદીનો પણ આત્મા વ્યાપ્ય કરતો નથી, તો શું થશે કે આગળ જે પર્યાયની વાત આવે છે કે અજ્ઞાનીના યોગ અને ઉપયોગ એના નિમિત્તપણે કરતા કહેવાય છે, એ જે વાત આગળ આવશે. તો જો તમે રાગાદી ત્રીજું આપણે લેશું તો એ રાગ યોગ અને ઉપયોગ, એટલે ઉપયોગ કરતા જ્ઞાનમાં કસાયનું જોડાણ થવું, જ્ઞાનનું કસાય સાથે ઉપયોગ થવું, જોડાવું, એટલે કઈ રાગ જ થયો. તો રાગનો નિમિત્ત કરતા છે એવું તો આવે જ નહીં. એટલે જો ત્રણેય લેવા જઈએ તો જે પર્યાયની વાત આવશે ત્યારે રાગને કઈ રીતે એનું કરતાપણું છે કે નથી વાત આવશે. એટલે એક તો ત્રણેય ગાથામાં 2ની વાત જ છે. અને અહીંયા જો ત્રીજું લેવા જશું તો શું થશે કે પર્યાયના બોલમાં એનો મેળ નહીં થાય. એટલે કીધું અહીંયા ગુરુદેવ છે ને બોલો સંસ્કૃતના પાઠને અડ્યા જ નથી ગુરુદેવ. અને ગુરુદેવ ઘટાદી ને ક્રોસાદી તથા વાળું જે લીધું ગુજરાતી એ પ્રમાણે 5માં એ લીધું છે. એટલે એ વાત સાચી છે કે અહીંયા 100મી ગાથામાં રજનીભાઈ જે કાલ કીધું એ બરોબર છે કે 100મી ગાથામાં અહીંયા દ્રવ્યકર્મ જ લેવાનું છે, એ ભાવકર્મ લીધું નથી. રહી વાત હવે આપણે નિકટ ભવિષ્ય છે, કારણ કે અહીંયા આ કોના માટે છે આ પાઠ? તો કે વ્યવહારિક જનો 98 ગાથા શરૂ કર્યું છે તો કે વ્યવહારિક જીવો આમ કહે છે. એટલે વ્યવહારિક જીવો એટલે ક્યાં થયા? સામાન્ય જીવો, જો કે લોકમાં, એટલે કે જે બહુ તો જઈને ચાલતા સામાન્ય મુમુક્ષુ, એને માટેનો આ ત્રણેયની ગાથા છે. એટલે કે 100મી ગાથામાં એનો પાઠ લીધો છે. હવે આપણે કોણ છીએ? તો કે આપણે નિકટવર્તી શિષ્ય છીએ. તો નિકટવર્તી શિષ્ય શું કરવાનું? તો કે ભાઈ નિકટવર્તી શિષ્યને ઘટાદી અને દ્રવ્ય કરના ક્રોધાદી, એ તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સદાય ભિન્ન જ છે. એટલે એના માટે તો નિકટવર્તી શિષ્ય નિર્ણય હજી કાચો પોચો છે અને પાકો કરવાનો છે એ તો કોઈ સવાલ જ નથી. એટલે આત્મા એનો કરતા છે કે નથી, કોઈ અપેક્ષા વ્યાપ્ય ભાવે કે નિમિત્તિક ભાવે કરતા છે કે નહીં, તો કે એ તો નિકટવર્તી શિષ્યને ગળસૂચિમાંથી આવી ગયો છે. તો એટલે એનો તો એને ક્યાં નિકટવર્તી શિષ્યને ક્યાં હજી અટકીને ઉભો છે? તો કે રાગાદીનો હું કોઈ અપેક્ષા કરતા છું કે નહીં. એટલે આપણે શું લેવાનું? આ પાઠની અપેક્ષા તો બરોબર જે ગુરુદેવે કીધું અને કાલે રજનીભાઈ જે કીધું એ પ્રમાણે 100% માનવાનું છે, એમાં કોઈ પ્રશ્ન નથી. હવે આપણે તો પ્રયોજન સિદ્ધિ માટે, પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે, તો કારણ કે પોતે પ્રશ્ન ઉપાડે છે કે શુદ્ધાત્મા કોણ છે, કેવો છે. તો શુદ્ધાત્મા કોણ છે, કેવો છે એ સમજવો છે. તો કે એ રાગાદીનો વ્યાપ્ય બાબત ભાવ પણ કરતા નથી થઈ શકતો, કારણ કે જો થાય તો તન્મય થઈ જાય, તો એનો સ્વભાવ થઈ જાય, એટલે રાગાદી સ્વભાવ એનો થઈ જાય. અને બીજું કરતા કર્મથી નિમિત્તિક ભાવે હોય તો રાગનો કોઈ જે અભાવ ન થાય, તો કારણ કે એ નીચેપણું આવી જાય. તો આત્મા નીચે છે તો એના નીચે કરતા પણ આમાં રાગાદીનો પણ સદભાવ સદાય રહેશે. એટલે એ રીતે રાગાદી કોઈ પણ હિસાબે મારું રાગાદીનું કરતાપણું સિદ્ધ થતું નથી. એ નિકટવર્તી શિષ્ય ભલે અહીંયા ઘટાદી અને ક્રોધાદીની વાત છે, પણ એમાં હારોહાર આપણે રાગાદીનું લઈ અને
આ શુદ્ધાત્માને સમજો એટલે શુદ્ધાત્માની વ્યાખ્યામાં ત્રણેય લેવું છે. પછી આપણે શું લેવાનું છે? નિકટવર્તી છે. ભલે અહીંયા પાઠમાં છે એમ જ શું કે નિકટવર્તી છે એ તો લેવું જ પડશે કે જ્યાં સુધી હું અજ્ઞાની છું, એટલે કે મારું અજ્ઞાન કામ કરે છે ત્યાં સુધી હું રાગનો કરતા થાઉં છું. કારણ કે ઉપયોગ છે એ તો રાગ નિશ્ચિત જ છે, એટલે એ રાગનું કરતા પણ હોવાથી ત્યાં સુધી પછી એનો હું રાગનો નિમિત્ત કરતા છું કે નથી કે વ્યાપ્યાપક છે એવું કોઈ લાગુ જ નથી પડતું. તો ત્યારે એ બે જ વસ્તુ રહેશે કે જ્યાં સુધી હું અજ્ઞાની છું ત્યાં સુધી હું રાગનો પોતાને કરતા માનું છું અને હું રાગનો કરતા થઈ રહ્યો છું ત્યાં સુધી જે રાગમાં નિમિત્ત છે એવા નિમિત્તભૂત એવા નો કર્મ અને દ્રવ્ય કર્મ એનો પણ હું નિમિત્ત કરતા કહેવાઉં છું. નિમિત્ત કરતા કારણ કે ઓલાનો હું કરતા છું અજ્ઞાન દશામાં. અને જયારે જ્ઞાનની દશા થશે ત્યારે એ રાગ આદિ જે યોગ અને ઉપયોગ એટલે જે રાગ આદિ છે એ તો મારા જ્ઞાનનું જ્ઞેય બનવાના છે. એટલે ત્યારે તો ઓલા રાગનો કરતા છું કે નથી અથવા દ્રવ્ય કર્મ નો કર્મનો કરતા છું કે નથી એ કોઈ વાત ત્યાં રહેતી જ નથી, કારણ કે રાગ પોતે જ મારા જ્ઞાનનું જ્ઞેય બને છે. એટલે એ રીતે આ સોમી ગાથા મેં પછી કાલે રાતના સ્વાધ્યાય કરીને આ લોકો ચર્ચા કરી પછી મેં એ રીતે સમાધાન કર્યું. હવે એ સંબંધી ભાઈ રજનીભાઈ આ મેં ખુલાસો કર્યો તમારી યાર સંમત થઈને. નહીં, બહુ સરસ કીધું તમે. બરોબર, આપણે હું આ જ વાત કરો તો મેં પણ વધારે વિચાર કર્યો કે જો યોગ ઉપયોગને આપણે નિમિત્ત કહીએ તો પછી આપણે રાગાદી કહીએ ને પહેલા તો તમે જે વાત તમે જ હમણાં વાત કે એની સાથે નિમિત્ત બનતું નથી. એટલે કેવું ઓકવર્ડ લાગે ને કે રાગનું નિમિત્ત રાગ. એટલે બીજી વસ્તુ છે ને મેં ફરીથી રિફર કર્યું મારી નોટ્સ બધું તો 79 ગાથા આપણે ક્રોસ કરીને એક વખત 75 થી 79 તો પરમ અધ્યાત્મની ગાથાઓ એમાં તો આપણે બધું કહી દીધું, રાગ ને પૂતગલનો કહી દીધો. પણ 79 ગાથા ક્રોસ કરીને પછી 80 ગાથાથી માંડીને મેં 102 સુધી પહોંચ્યો છું અત્યારે. તો દરેકમાં 80 to 102 હજી તો આગળ જોવાનું બાકી છે. તો એ બધામાં શું કે પરદ્રવ્ય એટલે અજ્ઞાનીને રાગનો કરતા કયો છે અને જ્ઞાનીને રાગનો અગરતા કયો છે. એ પ્રકરણ જો દ્વિક્રિયાવાદીનું પણ વચ્ચે આવ્યું એનો. એટલે એ બધું એટલે બધું આપણે તમે કહ્યું ને કે જે સામાન્ય માણસ શ્રોતા છે એની વાત છે એની અંદર કે જ્યાં સુધી એને હજી સમજ થયું નથી એટલે એને માટે આપણે વાત બરાબર થઈ ગઈ. હવે જો એક નવો પોઈન્ટ છે અને વિચાર કરજો આપણે જો ગુરુદેવના પ્રવચનમાં આ તો એટલે વાત છે જો આપણે આજે વાત નીકળી ને એ તો સાઈડ બિઝનેસ હતો. મેઇન બિઝનેસ શું હતો મારો મેઇન ક્વેશ્ચન તો નિત્ય કરતાની વાત હતી. તો હજી મને એમાં થોડું હજી ખૂંચે છે થોડું કે ગુરુદેવે ક્લિયરલી એટલી 19મી વખતના પ્રવચનમાં જે નિત્યની વાત કરી ને તો એમાં આત્મા ત્રિકાળી દ્રવ્યની વાત છે એવું નથી કહ્યું નથી ના પણ નથી પાડી અને એમ કહ્યું પણ નથી. એમણે આત્મા શબ્દ જ વાપર્યો છે. એટલે હવે જો એમ વિચાર કરો કે હું પ્રમાણના દ્રવ્યની આત્માની વાત કરું છું, હું એમ કઉ છું કે આ આત્મા છે એ પ્રમાણનું દ્રવ્ય નિત્ય છે કે નહીં? પ્રમાણનું દ્રવ્ય અનિત્ય છે કે પ્રમાણનું દ્રવ્ય નિત્ય છે? તો હું એને નિત્ય છે એટલે નિત્ય છે અને પર્યાય અપેક્ષા અનિત્ય છે પણ પ્રમાણનું દ્રવ્ય તો રહે છે ને કાયમ માટે. હા તો છે. તો હવે એ પ્રમાણના દ્રવ્યને આપણે લઈએ ને એટલે કે જેની અંદર યોગનો ઉપયોગ છે એવો આત્મા, એનો યોગનો ઉપયોગ વગરનો નહીં. તો પણ એ વાત છે કે જો આપણે એમ કહીએ ને કે જ્યાં જ્યાં ઘટની ઉત્પત્તિ થાય ત્યાં આત્માએ હાજર રહેવું પડે અને આત્મા તો નિત્ય છે. એટલે આપણે જો ત્રિકાળી ધ્રુવ લઈએ તો એને બદલે કુંભાર હોય, મિથ્યા દ્રષ્ટિ પણ હોય પણ એ લગ્ન કરતો હોય, એ કોઈ જમવા જતો હોય, એ કઈક બહાર શાકભાજી લેવા જતો હોય ત્યારે તો ઘડાની ઉત્પત્તિ થતી નથી. એટલે એનો આત્મા કઈ એટલે એને હાજર રહેવાની જરૂર નથી. પણ જયારે ઘડાની ઉત્પત્તિ થાય છે ત્યારે કોણ નિમિત્ત થાય છે? તો કે એના યોગ અને ઉપયોગ કે જેનો એ કરતા બને છે એ નિમિત્ત કરતા થાય છે. અને જો એ સમ્યક દ્રષ્ટિ કુમાર હોય તો એના યોગ ઉપયોગ ફક્ત નિમિત્ત થાય છે. અને ગુરુદેવે સમાન જેમાં ગુરુદેવ ત્યાં સુધી આવે છે કે યોગ ઉપયોગ છે ને તો ગુરુદેવે અમુક ઠેકાણે યોગ ઉપયોગને પણ એટલે સમ્યક દ્રષ્ટિના યોગ ઉપયોગને કાઢી નાખ્યા છે અને સીધું એનું જ્ઞાન નિમિત્ત છે. ઘડાની ઉત્પત્તિમાં સીધું જ્ઞાન નિમિત્ત લીધું છે. એટલે એ રીતે તો જે નિત્ય કર્તૃત્વનો જે મને જે સવાલ જે થોડું કન્ફ્યુઝન હતું ને કે હજી મને ક્લિયર નહોતું એટલે એમાં એ રીતે હું હવે લઉં છું કે એ આત્મા છે ને એ પ્રમાણનો આત્મા છે. એમાં નિત્યની વાત નથી. ગુરુદેવ તો નથી કરી. આપણે લઈએ છીએ કે જો નિત્ય શબ્દ આવ્યો ને એટલે આપણને એમ લાગે છે કે ત્રિકાળી ધ્રુવ નિત્ય છે એની વાત છે. પણ જો આમ લઈએ ને તો મને તો બેસે છે હજી કે એ આત્મા
પ્રમાણનો આત્મા છે અને એના યોગ ઉપયોગ જયારે એનો કરતા થાય છે ત્યારે નિમિત્ત કરતા બને છે. એ તો બધું બરાબર બેસી જાય છે. અને આ જે દ્રવ્યકર્મની વાત કરી ને તો જો ઇન્ટરેસ્ટિંગલી મારી પાસે ઓરિજિનલ સમયસાર છે જે અગાસ્થી પ્રસિદ્ધ થયેલું ને એ છે મારી પાસે. એમાં તમે વાત કરતા ત્યારે મેં કહ્યું મેં કીધું એમાં શું લખ્યું છે જયચંદજીએ ઓરિજિનલમાં કે જેમાંથી હિંમતભાઈ અનુવાદ કર્યો છે. તો હિંમતભાઈ અનુવાદ બરાબર કર્યો છે એટલે કે જે જયચંદીએ લખ્યું છે ને એ જ કર્યો છે. હા એટલે એમાં જે અમે લખ્યું છે કે ટીકા જો કુછ ઘટાધિક તથા क्रोधाधिक परद्रव्य स्वरूप प्रगट कर्म देखे जाते हैं. તો એટલે ક્રોધાધિક પરદ્રવ્ય સ્વરૂપ જે હિંમતભાઈ લખ્યું છે ને એ રીતે જ છે અહીંયા હિન્દીમાં. પણ આપકો તમે જે વાત કરી ને કે ઓરિજિનલ આપણે કુંકુનાચાર્યની જે શૈલી છે એમાં જુદું છે અને હિન્દીમાં પણ છે ને કે જીવો ન કરોતી ઘટમ નૈવ પટમ નૈવ શેષકાની દ્રવ્યાણી. એટલે ઘટ નથી કરતો, પટ નથી કરતો અને શેષ દ્રવ્યને નથી કરતો એનો. એટલે એમાં નથી આવતું આ પ્રમાણે. એટલે આ જે ટીકા છે ને ઓરિજિનલ છે એમાં થોડો ફરક એ રીતે ફરક છે. અમૃતચંદ્રાચાર્ય સંસ્કૃતમાં 3 લીધું. હા સંસ્કૃતમાં 3 લીધું સંસ્કૃત ગાથામાં. અને એ પ્રમાણે પણ હશે ઓરિજિનલ પ્રાકૃતમાં પણ છે. સંસ્કૃત ટીકામાં અમૃતચંદ્રાચાર્ય 3 લીધા. ઘટાદી ક્રોધાદી વા પદ્રયાત્મક કર્મ એ 3 લીધા. અને કુંકુંદાચાર્ય ખાલી એક જ લીધું નો કર્મ. ઘટ નૈવ પટ નૈવ શેષકાની દ્રવ્યાણી. ઘટ પટ અને શેષ દ્રવ્ય એટલે ખાલી નો કર્મ જ લીધું. અમૃતચંદ્રાચાર્ય સંસ્કૃતમાં તો ટીકા તો ખરેખર સંસ્કૃતમાં લખી તો એમાં એમને 3 લીધા. પણ જયચંદી પંડિતે અનુવાદ કર્યો હિન્દીનો એમાં એમને 2 લીધા. એટલે લીધા લાગે છે કારણ કે એ 98, 99 ને 100 એ ત્રણેય ગાથા રિલેટેડ છે. એક પછી બીજી ને બીજા પછી ત્રીજી. વ્યવહારી જેવો આમ માને છે તો કે એમ નથી. કેમ તો કે વ્યાપક ભાવ એનો કરતા નથી થતો. પછી તોય હજી રહી ગયું તો કેમ તો કે એ કરતા કરવા નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ કરતા નથી થતો. એટલે એ વ્યવહારી જનોની 2 વાત માટે લીધો નિષેધ કરવા માટે. એટલે 99 ગાથા લીધી અને 100 લીધી. એટલે ત્રણેય ગાથા સરળ છે. એટલે જયચંદજીએ ઘટાદી અને ક્રોધાદી 2 જ લીધા એવું લાગે છે. એટલે હિન્દીનો અનુવાદ ગુજરાતી અનુવાદ પંડિતજી એ પ્રમાણે માન્ય રાખ્યો છે. નહીં તો ગુજરાત ચર્ચા કરીને 3 કરે કે ભાઈ સંસ્કૃતમાં આમ છે તો આપણે 3 લેવા. પણ એ નથી લીધો એટલે કે ગુજરાત ચર્ચા તો કરી જશે કે 2માં ફેરાવની ચર્ચા કર્યા વગર રહે જ નહીં. એટલે ચર્ચા કર્યા પછી ગુજરાતી એટલે જ માન્ય રાખ્યો છે કે 98, 99 ને 100 ત્રણે એકબીજાની રિલેટેડ એનો જ વિસ્તાર છે. એટલે એમણે 2 લીધી હશે. બરોબર છે. અને રહી વાત તમે કીધું આત્માની, તમે જે કીધું કે પ્રમાણનું દ્રવ્ય લેવું, હવે એના માટે તમે કહો છો કે આપણે બધા વિચારશું. મેં આ પ્રશ્ન રાત્રે 10 વાગે કાલે હેમચંદજીને કરેલો તો એમણે બી કીધું કે નહીં અહીંયા પ્રમાણ દ્રવ્ય અહીંયા આત્મા એટલે શુદ્ધાત્માની વાત છે કે એનો વ્યાપ કરતા નથી, નિમિત્ત ક્યાંય હોતો જ નથી. પણ છતાં એ વિચારશું આપણે કારણ કે ગુરુદેવમાં એ પ્રમાણને નોકરાને એવો ખુલાસો નથી. અને આત્મા શબ્દ એવો છે કે બંનેમાં લાગુ પાડી શકાય. આત્મા કરતા શુદ્ધાત્મા કહી શકાય અને પ્રમાણ છે લઈ શકાય. આ તો મેં ગુરુદેવના પ્રવચનમાં નથી એટલે કઉ છું કે એમાં. હા એ જ કઉ છું એટલે આપણે વિચારવું પડે. પણ જો કોરો છે બીજું મેં તમને કીધું એનું પ્રોગ્રેશન છે ને 80 ગાથાથી માંડીને તો 102 સુધી હું પહોંચ્યો છું. આ પ્રમાણે છે અત્યારે. એમાં 75 થી 79 એ તો જુદી ગાથા છે એટલે જુદું એનું તો પંચરત્ન એટલે એનું પછી હવે તો પ્રભુ એ જ કરવું છે કે અજ્ઞાની જીવ રાગાદીનો કરતા થાય છે, જ્ઞાની જીવ નથી થતો. એ જ્ઞાની જ્ઞાતા રહે છે એમ એ જાતનું કન્ટિન્યુએશન છે બધામાં. હા બરાબર. અચ્છા અને બીજો મને વિચાર આવ્યો હતો કે મને અહીંયા રાગાદી કેમ બેસી ગયું બહુ. એટલે કાલ મેં તમે કીધું કે ના રાગાદી હશે તમે કીધું ગુજ્જા લીધું બરોબર. તો એમ મેં જોયું 92 મેં તાનું ગાથા કાઢીએ આપણે તો 92 ને તાનું ગાથામાં ઉપોદઘાતમાં લખ્યું છે અજ્ઞાન કર્મ ને ઉત્પન્ન કરે છે અને જ્ઞાન કર્મ ને ઉત્પન્ન નથી થતું કે જ્ઞાનનું જ્ઞાનત્વ અને અજ્ઞાનનું અજ્ઞાનત્વ વાળી જે બે ગાથા છે 92 તો ત્યાં કર્મ એટલે ગુરુદેવ ચોખ્ખું લીધું કે વિકારી પરિણામ. અહીંયા વિકારી પરિણામ વાત છે. એમ ગુરુદેવના પ્રવચનમાં તમે જોશો તો આવશે એટલે 92 ગાથામાં. એટલે ગુરુદેવની શૈલી કયો ને અથવા તો આચાર્યની કહેવા માટે પણ આચાર્યના શબ્દમાં ખાલી જ્યાં કર્મ જ લીધો હોય ને તો ત્યાં ગુરુદેવ એને ભાવ કર્મ લે છે. ઓલું તો ગરબી એમાં આવી જાય ભલે નીચે જ નથી પણ ભાવ કર્મ એ મુખ્ય છે કારણ કે પ્રયોજન જીવને અને બીજું પણ શું છે કે પ્રગટરૂપ એ છે ને એટલે પ્રગટરૂપ જે છે જેને એના અનુભવમાં આવે છે રાગાદી તો નો કર્મ ને ભાવ કર્મ 2 જ પ્રગટરૂપ એને અનુભવમાં આવે છે.
ઓલું તો છે અસ્થિ, આપણે એનું મૂળ કાળમાં દૈવ કર્મ છે એ આપણે જાણીએ છીએ, આગમથી માનીએ છીએ, ગુરુગમથી માનીએ છીએ. પણ પ્રગટ રૂપ અનુભવમાં આપણને જે મિથ્યાત્વનું કારણ જે છે તો કે નો કર્મના સંગમાં એને શું થાય છે કે રાગાદીનું એને કરતાપણું ને ભોગતાપણું રહ્યા કરે છે. એટલે ઈ એનેથી ભીન પાડવા માટે બધી વાતો, જ્યાં ખાલી શબ્દ હોય ને ક્રોધાદી, ત્યાં એમાં ભાવ કર્મ લઈ અને એને ગર્ભિત દ્રવ્ય કર્મ ગુજરી લે છે અને 92 ગાથામાં એ રીતે ખુલાસો છે. એટલે પછી આપણને એ મને મગજમાં એ ફિક્સ થઈ ગયો. અને બીજું શું છે કે અહીંયા પ્રવચનમાં ભલે આ લીધું આ ગાથામાં, પણ ગુરુદેવની શૈલી શું છે કે જ્યાં ક્યારે રેફરન્સ આપતા હોય ને આ ગાથા, તો ત્યારે ત્યાં વાત ચાલતી હોય રાગાદીની. તો કે ખરેખર જો રાગાદી ને વ્યાપ્ય પણ કરતો નથી અને નિમિત્તે કરતા થતો નથી, એવો બધું રેફરન્સ આપતા હશે. એટલે મગજમાં મને એટલું બધું ફિટ થઈ ગયેલું તે રાગાદી જ છે. પણ એકચ્યુઅલી અહીંયા 100મી ગાથામાં રાગાદી નથી, એ બરોબર છે તમે કીધું. અને ગુરુદેવ એટલે 5 વારમાં 1 વાર નથી લીધું ભાવ કર્મ, એટલે એ બરોબર છે. બાકી વાત તમે કીધું નિત્ય અનિત્યમાં કરીએ સાથે લેવી, એટલે કે અહીંયા આત્મા કહેતા પ્રમાણનો આત્મા લેવો, તો એ વિચારણી છે. એમાં કઈ આપણે કારણ કે એમાં ગુરુદેવનો ખુલાસો નથી, એટલે કોઈ આગળ પાછળના રેફરન્સ થી ગુરુદેવે એટલે કઈ પણ કોઈ બાજુ ઢળ્યા નથી. એમ આત્મા શબ્દ આત્મા જ વાપર્યો છે. હા બરોબર. દરેક અવસ્થાઓમાં એને હાજર રહેવું પડે એનું એમ કહ્યું છે. એટલે નિત્ય છે એટલે કે ધ્રુવ છે એમ પણ નથી કીધું, અને પરમાણુ દ્રવ્ય છે એમ પણ નથી કીધું. હા બરોબર. હા ના, પણ એમાં એક પ્રવચનમાં ગુરુદેવ કે નિત્ય કરતાનું લીધું ને, તો કે નિત્ય કરતા કેમ, તો કે ધ્રુવ જોવું એમ લીધું. અચ્છા, એક તમને બીજી વાત કરતા અમારે ગુરુદેવ એક દાખલો એમ આપ્યો કે આ નિત્ય કરતામાં, એટલે નિત્ય કરતામાં શું ધ્રુવ જ છે આત્મા, એટલે એને સદાય રહેવું પડે છે. પછી દાખલો હું આપ્યો ખબર કે કસાય તમારે શું કહેવાય, ઓલા ઇંગ્લિશ શબ્દ તો ભૂલી ગયો, ચલો પશુઓને કાપે ને કતલખાના, તો કતલખાનાનું કાર્ય થાય. હા બુચરખાનું, તો એને એવું જે થાય ને, તો એમાં એ જો જીવ એટલે એના આત્મા નિત્ય કરતા છે ને, તો કે જ્યાં એ કાર્ય થાય જો કતલખાનાનું, ત્યાં આત્માને નિત્ય કરતા પણ ઉભું રહેવું પડે જો કરતા હોય તો. હવે એમાં શું છે કે ત્યાં ગુરુદેવ વાત એમ કરી કે એ ક્રિયાની વાત કરી કે કતલખાનાની, પણ હારવાર એમાં કસાયની વાત આવી ગઈ કે એ કસાય વખતે પણ ઉભો રહે છે. એટલે કે જો એ જો રાગે હારવાર લઈ લીધો, તો જ્યાં ગુરુદેવને દાખલામાં આપ્યું છે પશુનું કતલખાનાનું, એટલે એ ક્રિયાનું, પણ ક્રિયામાં હારવાર કસાય છે ને, તો એ કસાયના કાળે પણ એને નિત્ય હાજર રહેવું પડે એમ કરીને વાત લીધી. હવે મારો ત્રીજો પ્રશ્ન છે, એટલે ગુરુદેવે સમજાવ્યું છે પણ મને હજી એમાં થોડુંક નથી સમજાવ્યું, એટલે હું તમને રજૂ કરું છું કે અહીંયા જે એમ લીધું ને કે નિત્ય કરતામાં કે સદાય આત્માને હાજર રહેવું પડે, તો એ તો જો ધારો કે દ્રવ્ય કર્મ છે, તો દ્રવ્ય કર્મ જયારે ઉદય હોય ને ત્યારે આત્મા હાજર હોય, આગળ રહે જ નહીં, ઈશ્વર તો ઉદય હોય જ નહીં, બરાબર. એવી રીતે ભાવ કર્મમાં લ્યો, તો જયારે રાગ આદિ થાય ને ત્યારે તો આત્મા હાજર જ હોય. અચ્છા, બીજું અહીંયા નિમિત્ત કોને લીધો છે? અહીંયા નૈમિતિક ભાવ તો ઓલો દ્રવ્ય કર્મ ને કે આપણે રાગ આદિ લ્યો તો ભાવ કર્મ ને અથવા નો કર્મ ને, તો અહીંયા સામા પદાર્થ ને નૈમિતિક લીધો છે. અને નિમિત્ત કોણ લીધો છે? તો કે આત્મા. તો નિમિત્તમાં નિત્ય કરતા પણ, તો નિમિત્ત તો નિત્ય કરતા આત્માનું સદાય હોય જ છે. તો એનો અર્થ શું થયો કે આત્માનું નિમિત્ત છે, નિમિત્ત કરતા અને નિત્ય છે, એટલે સદાય એને નિમિત્ત કરતા સદાય નિત્ય થયો. તો નિમિત્ત કરતા જો સદાય નિત્ય હોય તો સામે નિમિત્ત ભાવ પણ સદાય નિત્ય થઈ જાય. એટલે કે આત્મા સદાય નિત્ય છે, અને એ જો રાગાદીનો કરતા નિમિત્ત કરતા હોય કોણ? તો કે આત્મા. તો આત્મા ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, એટલે કે ઈ પાછો નિમિત્ત કરતા થાય છે. કોનો? તો કે નૈમિતિક નો. તો એનો અર્થ કે અહીંયા નિમિત્ત છે એ સદાય છે, નિત્ય, માટે રાગાદી પણ નિત્ય થઈ જશે. એટલે એને અથવા દ્રવ્ય કર્મ તો એ પણ નિત્ય થઈ જશે. દ્રવ્ય કર્મ ઉદય નિત્ય, એટલે એને કોઈ દી મુક્તિ થશે જ નહીં. એટલે અહીંયા મારું શું કહેવું છે કે નિમિત્ત કરતામાં ગુરુદેવ ભલે આપણે સમજાવું ને, અહીંયા એમાં હશે જ. હું ના નથી કહેતો કે આત્માને રહેવું પડશે હાજર, કતલખાના થાય તો ત્યાં એને રહેવું પડશે, કારણ કે નિત્ય છે. પણ એ નિત્યપણું કોને, નિમિત્ત કોને લીધું છે? નિત્ય નિમિત્ત કોણ છે? તો કે આત્મા. અને નૈમિત્તિક કોણ છે? તો કે દ્રવ્ય કર્મ. એટલે આત્મા સદાય નિત્ય હોવાથી જો એને નિત્ય તમે નિમિત્ત કરતા કહેશો તો આત્મા સદાય નિત્ય છે, તો માટે એનામાં નિમિત્ત
નિમિત્ત નિત્ય છે માટે નૈમિત્તિક નિત્ય થઈ જશે. એટલે કે દ્રવ્ય પણ નિત્ય છે, કોઈ બી મોક્ષ થશે જ નહીં. માટે આત્મા નિમિત્ત કરતા પણ નથી. એટલે હું નિમિત્ત થી લઉં છું એટલે બેસે છે મને. ઓલામાં તો જ્યાં જ્યાં હોય, જ્યાં જ્યાં રાગાદી હોય ત્યાં તો એ નિમિત્ત રહેશે જ છે. એ વગરનું દ્રવ્ય કર્મ હશે જ નહીં. એટલે મારો પ્રશ્ન જીતુભાઈ આમાં જે વિચાર કરવા લાયક છે પાછું વધારે વિચાર કરતા એવો વિચાર આવેલો કે આમાંથી એક ન્યાય નીકળી શકે છે જો આપણે એ દ્રષ્ટિથી વિચાર કરીએ કે હંમેશા એક દ્રવ્ય અને બે દ્રવ્ય જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે તો આપણે જે વાત કરી ને કે હંમેશા પર્યાયમાં નિમિત્ત નૈમિત્તિક હોય દ્રવ્યમાં. એટલે યોગ ઉપયોગ એટલે કતલખાનામાં જે માણસ ઉભો છે અને જે મશીન ચલાવે છે ગાયોને મારી નાખે છે તો એનો યોગ અને ઉપયોગ એ તો જ હોય નિમિત્ત તરીકે નિયમ તરીકે હોય. કતલખાનું જયારે ચાલતું હોય ત્યારે એના તો એટલે શું કે છે કે એના યોગ ઉપયોગ નિમિત્ત થાય છે. એનો ત્રિકાળી આત્મા નથી થતો. એટલે ટૂંકમાં એને એટલે એની પર્યાય છે ને એટલે એની યોગ ઉપયોગ એની પર્યાય છે એટલે એની પર્યાય નિમિત્ત થાય છે. ત્રિકાળી દ્રવ્ય આત્મા નથી થતો પણ આત્માની પર્યાય થાય છે. એટલે ઓલું ત્યાં ગાયને કપાવવાની જે ક્રિયા છે એ પર્યાય છે અને આ બાજુમાં યોગ ઉપયોગ છે કસાઈના એ ન્યાય નીકળી શકે. હા કે દ્રવ્ય નથી નિમિત્ત નિમિત્ત પણ રજનીભાઈ એ તો તમે ત્રીજા બોલમાં સિદ્ધ કર્યું. બુદ્ધે બીજા બોલમાં દર્શન આપ્યું છે કે જો આત્મા નિમિત્ત નૈમિત્તિક ભાવે કરતા હોય તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. કેમ તો કે જ્યાં કટિંગ થાય છે ઢોરોનું તો એ વખતે પણ આત્માને ત્યાં હાજર રહેવું પડે. તો ત્યાં એમાં શું થયું કે નૈમિત્તિક ભાવ છે. કટિંગ થવાની જે ક્રિયા છે એને નૈમિત્તિક છે અને નિમિત્ત આત્મા છે. અહીંયા આત્માને નિમિત્ત લેવો છે ને કે નિમિત્ત નૈમિત્તિક ભાવ હતો. નૈમિત્તિકમાં તો નો કર્મ અને દ્રવ્ય કર્મ લીધું છે ક્રોધ આદિ અને એ વખતે આત્મા તો કે એ નિમિત્ત છે. તો એ નિમિત્ત સદાય છે. તો નિમિત્ત સદા છે એમ ન આવ્યું. અહીંયા તો શું થયું કે જયારે નિમિત્ત સદા છે પણ એટલે તો નિમિત્ત સદા છે તો નૈમિત્તિક સદા છે એવું સિદ્ધ થાય ને તો નિત્ય કર્તૃત્વ લાગુ પડે. એટલે આમ આપણે સામાન્ય લેવાય એમ કે ભાઈ આત્મા નિત્ય છે તો એને આમાં કતલખાનું થશે ત્યાંય હાજર રહેવું પડશે તો અથવા દ્રવ્યકરનો ઉદય થાય ત્યાં હાજર રહેવું પડશે. પણ દ્રવ્યકરનો ઉદય થાય ત્યારે જ થાય કે સામે નિમિત્ત હાજર હોય જ. એટલે કે આત્મા હાજર હોય જ છે. એટલે આત્માનું નિત્યપણું છે માટે નૈમિત્તિકનું પણ નિત્યપણું સિદ્ધ થઈ જશે અને નૈમિત્તિકનું સિદ્ધપણું થઈ જશે તો સંસારમાંથી ક્યારે છૂટશે જ નહીં. એટલે એ રીતે નિમિત્ત આત્માને તો છે જ પણ એને તમે નિત્ય કરતા માની લેશો નિમિત્ત નૈમિત્તિક ભાવે આત્માને તો નિત્ય કર્તૃત્વ આવશે. તો નિત્ય કર્તૃત્વ આવતા શું થશે કે નૈમિત્તિક ભાવ પણ નિત્ય સિદ્ધ થઈ જશે. એમાં નિમિત્ત નૈમિત્તિક ભાવમાં એ મને હું કરતા હોઉં છું. તો ઓલું તો હોય જ છે પણ છતાં એમાં વાંધો નથી કે આપણે ગુરુદેવ લે છે એમ લ્યો તો કારણ કે મૂળ સમજાવવું એટલું છે કે આત્મા છે ને એ આમાં ક્યાંય નથી વ્યાપ્ય ભાવે કરતા અને નથી નિમિત્ત નૈમિત્તિક ભાવે કરતા. બસ મૂળ આ સમજવાનું છે. પછી આમથી લો ને આમથી લો ની તો બધું સમજવા માટેનો વિસ્તાર છે સમજવા માટેનો. પણ આટલું પ્રયોજન આપણું છે કે આ ક્યાંય આત્મા છે એમાં ક્યાંય આવતો નથી ટૂંકમાં નથી નિમિત્ત નૈમિત્તિકમાં આવતો. અને બીજી ત્રીજો પોઈન્ટ હું કહેવાનો હતો જે તમે કીધો અત્યારે કે ભાઈ બે દ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિકપણું ન હોય, દ્રવ્ય પર્યાય વચ્ચે ન હોય, એ પર્યાય પણ વચ્ચે જો એટલે આત્મા અને દ્રવ્ય કર્મ, આત્મા છે નો કર્મ અને રાગાદી ને હોય તો ભાવ કર્મ. તો એ બે વચ્ચે કોઈ દિવસ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બની જ ન શકે કારણ કે આત્મા છે તો આત્મા કહેતા એ તો એમાં પર્યાય છે દ્રવ્ય ભાવ થયો. તો દ્રવ્ય ભાવને અને પર્યાયને નિમિત્ત નૈમિત્તિકપણું સંભવિત ન શકે કારણ કે દ્રવ્ય પર્યાય વચ્ચે ન હોઈ શકે. હવે આમાંથી એક વાત બીજી બી નીકળે કે આપણે એની જો પ્રમાણનું દ્રવ્ય લેશું તો પ્રમાણના દ્રવ્યમાં તો પર્યાય સામેલ છે, બે અંશ સામેલ છે. તો એ પર્યાય અને રાગાદીની સદ્રવ્ય કર્મની અને નો કર્મની પર્યાય તો એ બે પર્યાય વચ્ચે તો નિમિત્ત સંબંધ સ્થાપી શકાય છે પણ અહીંયા તો નથી એમ કેવું છે. એટલે એનો અર્થ એમ થયો કે અહીંયા પ્રમાણનું દ્રવ્ય નહીં આ દ્રવ્ય સ્વભાવ લેવો પડશે કારણ નહીં તો પ્રમાણ. અચ્છા ચોથો મને યાદ આવ્યું હતું કે ખરેખર તો અહીંયા છે ને આપણે નિકટવર્તી શિષ્ય તો છે ને 114મી ગાથા વાળી વાત લેવાની છે કે એક ચક્ષુને બંધ કરીને જો એક ચક્ષુને ખોલીને જો તો કે તારે પ્રયોજન સિદ્ધિ માટે છે તો કે તું શુદ્ધાત્માને જો તો
પર્યાય ચક્ષુ બંધ જ કરી દે. પ્રમાણના દ્રવ્યોમાં ભલે બે રહ્યું, પણ તું બે આંખથી બે વસ્તુ જોવાનું છોડી દે, એક જ વસ્તુ જો. કઈ? તો કે દ્રવ્ય ચક્ષુથી જો. તો શું જોવાનું છે? દ્રવ્ય ચક્ષુથી જોઈ તો એ દ્રવ્ય ચક્ષુ વાળો જે આત્મા છે એ વ્યાપ્ય ભાવે કે નૈમિતિક ભાવે, એ પરદ્રવ્યનો અથવા તો દ્રવ્યકરનો અથવા તો આપણે માટે એટલે તો રાગાદીનો કોઈનો કરતા નથી. એ દ્રવ્ય એક ચક્ષુ પ્રવચન સારની 114મી ગાથાની એક ચક્ષુ સર્વથા બંધ કરી અને એક ચક્ષુથી જોવું એ આપણા માટે પ્રયોજનભૂત છે એવું મને રાત્રે પછી સાધે કરતો એમ વિચાર આવ્યો. બરાબર છે. શાસ્ત્ર સમુદ્રમાં પ્રકરણ, શાસ્ત્ર સમુદ્રમાં પ્રકરણ અનેક છે, એટલે આપણે પ્રયોજનભૂત વાત કરીએ છીએ આપણે. બરાબર. એટલે હું શું જે બોલતું ને શ્રુતિઓનો અંત નથી અને જીનવાની એટલું હવે 33 આગળ સુધી આ લોકો ચર્ચા કરે તો વાત રિપીટ નથી થતી. એટલો મોટો વિશાળ જીનવાની હોય તો એટલે આમાંથી આપણે તો છોડવું તો જે આપણે પ્રયોજનભૂત છે. અને મૂળ તો જે આ ભાવ ભાષણ છે એનું કરવું છે તો કે રાગ આદિ રહી ભગવાન આત્મા જો બસ આટલું ભાવ. ક્યારે રામજીભાઈ ઘણી વાર પછી ક્યારે મોક્ષ માને તો મોક્ષમાં તો છૂટો પડી જ ગયો, એમાં ક્યાં ભાવ વસન છૂટું પડવાનું રહ્યું. અહીંયા જયારે રાગાદી છે ત્યારે રાગાદી રહી છું. ઘરમાં કપૂત છોકરો હોય ત્યારે એમ કહેવાય ને કપૂત મારો નથી. આ કપૂત ને કાઢી મૂક્યા પછી મારે નથી એમ તો મતલબ જ ક્યાં રહ્યો છે? ત્યારે નથી મારો છોકરો. એમાં રાગાદી છે હું ત્યારે એનાથી રહિત હું છું. એ ભાવ ભાષણ આપણે કરવાનું છે. એ આખું ગુરુદેવનું એ જીવન હતું એમ ચાલે. ઉપદેશનું તત્વનું હતું અને સમયસારમાં એ જ આખું કેવું છે અને આપણું બી એ પ્રયોજન હોય એવું મને લાગે છે. બાકી શાસ્ત્ર તાત્પર્ય સૂત્ર તાત્પર્ય શાસ્ત્ર તાત્પર્યની વાત કરે એટલે એ પ્રમાણે છે. હા બરાબર. ઓકે. હા તમે ટાઈમ જોજો એટલે 40 મિનિટ થઈ જાય. 35 મિનિટ મને હજી વાંધો નથી. હજી છે મને હજી તમારે ક્યારે હોય છે પ્રવચન? કેટલા વાગે હોય છે ગુરુદેવનું? મારે તો 8:30 એટલે હજી મને 7-8 મિનિટ તો છે. 8:15 સુધી વાંધો નથી. અચ્છા. ઓકે. એટલે હવે અત્યારે એમને ખબર નથી તો પછી આપણે તમારે જેટલું લેવું હોય એટલું તમે લઈ શકો. તો હવે છે ને આપણે તમે ટાઇટલમાં બોલ્યા છો 13મી ગાથા તો છે જ આપણે શરૂ કરી દઈએ. એટલે 13મી ગાથા ઓલું કહે ને ગુરુદેવ કહેવાનો કોટ છો તો આંગળી મેં જરાક રાખે છે એટલે ભાનુબેન ખોટા ન પડે. એટલે ભાનુબેન ખોટા ન પડે. આ પસ્તાનું કહો અથવા તો ઓલો કોટ નો દાખલો હોય ને કે મુનિરાજ કોટ કાઢે પણ આંગળીમાં જરાક રાખ્યો એટલે ઓલો ખોટો ન પડે. જેને ચાડી ખાધી હતી વાદીરાજ મુનિમાં ભાનુબેન બોલ્યા છે ને અમે અહીંયા ડાઉન પેમેન્ટ આપણે ડાઉન પેમેન્ટ લીધું છે એટલે આપવું છે. બરાબર. હા બાનું આપ્યું ને એટલે હવે અહીંયા જે 13મી ગાથા છે ને ભાઈ એટલે આમ તો આપણે એની વાત પૂરી થઈ ગઈ હતી પણ એમ પછી પ્રશ્ન આવ્યો કે 13મી ગાથા એટલે શું છે? તો કે ખરેખર જે 6મી 7મી જે નિકટવર્તી શિષ્ય પ્રશ્ન તો બહુ સારો કરી દીધો કે શુદ્ધાત્મા કોણ છે ને કેવો છે તેને જાણવો જોઈએ. એટલે કોણ છે ને કેવો છે એની વાત તો 6મી 7મી ગાથામાં કહી દીધી ને 11માં ગ્રહણ ત્યાગની વાત કરી, બધી વાત કરી. બરાબર. પણ શિષ્ય એ પ્રશ્ન ન કર્યો કે એને મારે ક્યાં દેખવો. તમે બતાવ્યો તો ખરો કેવો છે એ તો કહી દીધું, કોણ છે અને કેવો છે તો કહી દીધું, પણ એને મારે જોવો તો ક્યાં જોવો એ શિષ્ય પ્રશ્ન નહોતો પૂછ્યો. એટલે શું કે હું અત્યારે યુએસ આવું ને મારે એક ભાઈને મળવું છે તો કે એ ભાઈ ક્યાં મળશે? તો કે બધી પેલા એમને કહી દે કે હા ભાઈ જો એ ખુરશીમાં બેઠા છે આંખ વીંચીને અને એકદમ આમ અંતર્મગ્ન હશે, વિચારમાં લીન હશે. એને તારે મળવાનું છે. એમ એટલું કહેશો તો ક્યાંય મળશે એને. એટલે હું કઈ તમારે એને ગોતવો? તો કે એને ગોતવા માટે શું કરવું પડશે કે ભાઈ યુએસમાં છે ને યુનાઇટેડ સ્ટેટ નો એસોસિએશન એટલે USA છે એટલે બધા સ્ટેટો છે ને એમાંથી બધાને ભૂલી જા, એક ખાલી ફ્લોરિડામાં જા. અચ્છા તો ફ્લોરિડા જાઓ પણ ફ્લોરિડા તો આટલું મોટું છે કે એક નાનું ગામડું નથી 5-25 ઘર વાળું. તો કે તો કઈ રીતે ગોતવા? તો કે એમાં એક શાંતિ નિકેતન કરીને મોટી સોસાયટી છે ત્યાં પહોંચી જાય. ત્યાં પહોંચી ઓહો આમાં તો આટલા બધા બ્લોક છે. આમાં એ ભાઈને કહ્યું તો કે એ બધા બ્લોક ને રહેવા દે, એમાં આ બ્લોક નંબર એમાં જા. તો ત્યાં ગયો તો કે ત્યાં તો 9 જણા 6 બહેનો અને 3 ભાઈઓ આમથી તેમ દોડ કરીને કામ કર્યા કરે છે. આમાં કોને મારે મળવાનું? તો કે દોડ ને કામ કરી રહ્યા છે ને ક્રિયાવાળાને નહીં જો. એમાં એની વચ્ચે જ એમાં જ 9 છે ને એમાં જ કોઈ તને એવો દેખાશે
કે જે એકદમ મગ્ન છે, ખુરશીમાં બેઠે અંતર્મગ્ન છે, વિચારમાં લે, બસ એને તારે મળવાનું. તો હા હવે મને દેખાય છે. એટલે કહેવાનો મતલબ છે કે અમારે જેને મળવું છે એ તો પ્રગટ નથી. આ તો દ્રષ્ટાંત શું આપ્યો છે, એમાં તો 10મું વ્યક્તિ લાગે છે, અહીંયા 10મી વ્યક્તિ નથી. 9 ભાવ છે, એ 9 ભાવની મધ્યે જ એ માહે જ એક શુદ્ધાત્મા છે. 9 જે પ્રગટ રૂપ જે તને જણાય છે ને એ જગ્યાએ તને શુદ્ધાત્મા મળશે. કારણ કે એને પ્રશ્ન બે જ કર્યા, કોણ છે ને કેવો છે. એને દેખો તો ક્યાં દેખો, તો કે 9 જે ભાવો છે ને એ 9 ભાવોની મધ્યમાં જ એની વચ્ચે જ એક જે શુદ્ધ ભાવ રહેલો છે ને એને તારે દેખવાનો છે. એટલા માટે અહીંયા સીધો એમ જવાબ ન આપ્યો આચાર્યજીએ કે શુદ્ધાત્મા જેનો વિષય છે એવા ભૂતાર્થ નહીં દેખ, એમ ન કીધું. તો એનો પ્રશ્ન થાય કે શુદ્ધાત્માને દેખો ક્યાં, ભૂતાર્થ નહીં શુદ્ધાત્માને દેખવાનું, પણ દેખવો ક્યાં. એટલે આચાર્ય દેવે અહીંયા શું કર્યું કે જીવાદી 9 તત્વોને ભૂતાર્થ નહીં જાણ્યથી સમ્યક દર્શન છે. એટલે કે એને જાણ્યથી શુદ્ધાત્માના દર્શન થાય છે. તો એટલે શું કીધું કે તારે શુદ્ધાત્માને દર્શન કરવા છે ને તો ક્યાં છે, તો કે ઓલા જીવાદી 9 તત્વો છે ને ત્યાં છે. એટલે જીવાદી 9 તત્વો છે કે ત્યાં જઈને તું ગોત, તો તને મળશે. એટલે 8મા કળશમાં શું લીધું કે ઘણા સમયથી 9 તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ, એટલે ઘણા સમયથી 9 તત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ એને પ્રગટ કરવાની, એટલે જોવાની છે. એટલે શું કહેવા માંગે છે કે એ જે શુદ્ધાત્મા છે ને એ કે બહાર નથી ગોતવા જવાનો. એ શુદ્ધાત્મા એ જે 9 ભેદો તને જે જણાય છે ને એમાં જ છુપાયેલો છે અને ત્યાં ત્યારે એને શોધવાનો છે. તો પ્રશ્ન પાછો એ ઉભો થશે કે એ 9 તત્વમાં તમે જોવાનું કહો છો, ભલે ભૂતાર્થ નહીં છે પણ ભૂતાર્થ નહીં નો વિષય તો 9 બને જ નહીં, અનેકપણું થઈ ગયું. તો અનેકપણું તો વ્યવહાર નહીં વિષયમાં જાય છે. અને વ્યવહાર નહીં ને 9 તત્વને હું વ્યવહાર નહીં થી તો અનાદિકાળથી જોતો આવ્યો છું, એટલે તો પર્યાય દ્રષ્ટિ જો છું, સંસારમાં રાખડું છું. તો 9 તત્વોને વ્યવહાર નહીં થી જોવા જાય તો સંસારિક છું અને એ જોઈ જઈશ. અને તમે કહો છો ભૂતાર્થ નહીં સીધો, ભૂતાર્થ નહીં તો એક રૂપ દેખાય, 9 તો દેખાય નહીં. અને એક રૂપ છે એ પ્રગટ નથી, વ્યક્ત નથી. હા હાજરાજુ છે, હાજરાજુ છે એટલે તને જણાશે, પણ ક્યારે, તો કે અવ્યક્ત છે ને એની વ્યક્ત જ્યાં છે ને એ વ્યક્તમાં જ અવ્યક્ત તારે ગોતવાનો છે. એટલે એમ કરીને એને શાંતિ નિકેતનના બંગલા સુધી લઈ ગયા અને ઘર સુધી લઈ ગયા, બરોબર છે. તો એ ત્યાં સુધી તો લઈ ગયા, પછી કે એની વચ્ચે જે છે ને તો હા તો તને ગોતી શકાય. એટલે અહીંયા શું કર્યું, સીધું એમ ન કીધું કે ભૂતાર્થ નહીં જાણીએ સમ્યક દર્શન થાય છે, તો કે જીવારની 9 તત્વો અને ભૂતાર્થ નહીં જાણે. હવે તો ભૂતાર્થ નહીં એટલે શું, મોટો પ્રશ્ન. સીધું એમ નથી કીધું કે 9 તત્વોને જાણીએ સમ્યક દર્શન છે, હું જીવાદી 9 તત્વ વચ્ચે ભૂતાર્થ શબ્દ નીકળ્યો, ભૂતાર્થ નહીં. તો ભૂતાર્થ નહીં શબ્દ જે નીકળ્યો છે ને એ બહુ મહત્વનો છે, કારણ કે ભૂતાર્થ નહીં આશ્રય જ સમ્યક દર્શન થાય છે. અને પાછું લેવું છે 9 તત્વ નહીં, તો એ 9 તત્વમાં છુપાયેલો છે માટે 9 તત્વ તને નીકળો, તને પ્રગટ રૂપી જણાઈ રહ્યો છે ને એટલે ક્યાં ગોતવા જવો, એટલા માટે તેને જીવાદી 9 તત્વથી સમજાયો. તો કે તો ભૂતાર્થ નહીં કેવી રીતે અમારે જોવો, વ્યવહાર નહીં તો જોવાનો નથી. તો કે ભૂતાર્થ નહીં જોવા માટે એનો અર્થ છે કે નિરપેક્ષપણે જો, નિરપેક્ષપણે 9 તત્વને નિરપેક્ષપણે. તો 9 તત્વને નિરપેક્ષપણે એટલે શું, તો કે જે જીવાદી 9 તત્વ છે ને પેલા તો જીવાદી 9 તત્વમાં કોઈ દ્રવ્ય છે નહીં. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ એ અને બંધ, એ 6 છે ને એના વિકલ્પ સ્વરૂપ એનો તો અનુભવ છે. તો કે પુણ્ય, પાપ, આસવ, બંધ, બરોબર. પણ સંવર નિદ્રા અને મોક્ષ, તો કે એનો ક્યાં અનુભવ છે, એનો પ્રગટ અનુભવ નથી. તો કે એને કઈ રીતે 9 જાણવા, ઓલા તો છે જ નહીં. તો કે અહીંયા એકેય નહીં વાત નથી. એના એ સંબંધીના વિકલ્પો છે ને એને જ અહીંયા 9 તત્વો કીધા છે, કારણ કે અજ્ઞાની છે ને એને તો સંવર નિદ્રા મોક્ષ કઈ હોતું જ નથી. તો કે 9 જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર નિદ્રા બંને મોક્ષ. તો એ 9 છે ને એના વિકલ્પો છે એ સંબંધીના. તો એને નિરપેક્ષપણે નિરપેક્ષપણે જાણ. નિરપેક્ષપણે જાણવું એટલે શું, તો કે નિરપેક્ષપણે જાણવું એટલે કે દ્રવ્ય સ્વભાવથી રહિતપણે જાણ. દ્રવ્ય સ્વભાવથી રહિતપણે એટલે શું, તો કે દ્રવ્ય સ્વભાવ એનો કરતા નથી, એ નિરપેક્ષપણે એટલે કે પોતાની યોગ્યતા અનુસાર. એટલે આચાર્ય અહીંયા થવા યોગ્ય શબ્દ વાપરો છે. તો કે જીવના જે જીવ, અજીવ, પૂર્ણ, પાપ, આસવ, સંવર, નિદ્રા છે ને એ થવા યોગ્ય હોવાથી, એટલે કઈ રીતે, તો કે પોતાના સત્કારકથી
ક્રમબદ્ધ સ્વતંત્રપણે થયા કરે છે એમ જાણવું એનું નામ છે નિરપેક્ષાનું. તો એમ જાણતા શું થશે કે એનો કરતા કોણ, તો કે પોતાના છટકારાથી સ્વતંત્રપણે થવા યોગ્ય એવા જીવ અજીવાદી નવે તત્વોના જે પરિણામ એ થયા કરે છે એનો કરતા એ પર્યાય પોતે છે. એ પર્યાય પોતે છે એમ જ્યાં જાણ્યું એટલે કે નિરપેક્ષપણે દ્રવ્ય સ્વભાવથી રહી, એટલે કે દ્રવ્ય સ્વભાવ એનો કરતા નથી, પણ એ નવે નવ તત્વો જે છે, નવે નવ પરિણામ છે, એ પરિણામને નિરપેક્ષપણે જાણતા એનો કરતા એ પોતે જ છે, સત્કારકથી પોતે જ પરિણમે છે અને એની યોગ્યતા છે એ પ્રમાણ થાય થવા યોગ્ય, એટલે એ વખતે એની જેવી યોગ્યતા છે એવા એ પરિણામ થાય છે. એમ જાણતા શું થશે કે એનું કરતા પણ દ્રવ્ય સ્વભાવનું નથી એમ એનામાં આવ્યું, એટલે કે એ પોતે જ એનો કરતા છે, એટલે એનું લક્ષ્યથી છૂટી જશે. કઈ રીતે, તો કે આપણે કોઈ કાર્યની જવાબદારી આપણે કોઈ કાર્ય કરતા હોય ને, જેમ કે બેનો રસોઈ કરતી હોય તો એને બેનો રસોઈ કરતી હોય તો જ્યાં શાકની વાત હોય, લોટ દળાવવાનો છે, નથી દળાવવાનો, ઘી કલર, એટલે એનું લક્ષ્ય બધા ઉપર યાદ કરશે. પણ હું ઘરમાં હોય તો મને કોઈ યાદ ન આવે, એવું તમારું એવું લક્ષ ન જાય કે શાક ઘરમાં છે કે નહીં, ઘી ઘરમાં ખલાસ થઈ ગયું છે કે નહીં, લોટ દળાવવાનો નથી આવ્યો પછી, એવું મને કોઈ લક્ષ જ નહીં જાય. એટલે જેનું કરતા પણ હું માન્યું હશે ને એના તરફ લક્ષ્ય છે. હવે નિરપેક્ષપણે નવે દ્રવ્યને નવે તત્વને જોતા શું છે નક્કી કર્યું એને કે એનો કરતા એ પર્યાય પોતે જ છે, એટલે કે દ્રવ્ય સ્વભાવ નથી. એમ થતા શું થશે કે એ પર્યાય પોતે છે એમ છતાં પોતે કરતા નીકળી ગયો, એટલે એનું લક્ષ સ્વતંત્ર થઈ ગયું છે, એટલે એની નવે તત્વનું લક્ષ છૂટી જાય. એ તો લક્ષનો સ્વભાવ એવો છે કે ક્યાંક ને ક્યાંક ચોંટા છે, તો કે કઈ નવ તત્વનું લક્ષ છૂટી ગયું તો ક્યાં જશે, તો કે એ લક્ષ છે ને ભૂતાર્થના વિષય ઉપર જશે, એટલે કે શુદ્ધાત્મા તરફ જશે. કારણ કે ઓલાનું લક્ષ છૂટી ગયું એટલે એ લક્ષ અહીંયા જશે. એટલે એનું નામ છે નિરપેક્ષપણે જાણતા, નવે તત્વને નિરપેક્ષપણે જાણતા સમ્યક દર્શન થયું, એનું નામ છે. કેવી રીતે, તો કે ઓલાનું લક્ષ છૂટ્યું નવેનું, એ કેમ છૂટું કે એને નિરપેક્ષપણે જાણ્યું, નિરપેક્ષપણે જાણતા એનું કરતા એ પર્યાય પોતે થઈ ગઈ, એટલે પોતે એનો કરતા ન રહ્યો એટલે એનાથી લક્ષ છૂટી ગયું, તો એ લક્ષ આવશે પોતા તરફ, જે અનાદિથી નવ તત્વો તરફ લક્ષ જતું હતું, કારણ કે એને કરતા માનતો હતો, એ ત્યાંથી લક્ષ છૂટ્યું, કરતા માન્યું એટલે લક્ષ છૂટ્યું, તો એ લક્ષ છૂટીને દ્રવ્ય સ્વભાવ પર આવશે, એટલે એનો એ દ્રવ્ય સ્વભાવ પર આવશે, ત્યાં એને દ્રવ્યના દર્શન થશે. એ શુદ્ધાત્માના દર્શન કયો, એનું નામ સમ્યક દર્શન છે. એટલે એ રીતે અહીંયા જીવાદી નવ તત્વોને ભૂતાર્થને જાણીએ સમ્યક દર્શન છે. એનો અર્થ એમ થયો કે નિરપેક્ષ અને ભૂતાર્થને એટલે નિરપેક્ષપણે, એટલે કે એનું કર્તૃત્વ એનું સ્વતંત્ર છે, હું એનો કરતા નથી, એ રીતે જાણતા એનું લક્ષ ત્યાંથી છૂટી અને પોતા તરફ આવે છે. એનું નામ સમ્યક દર્શન છે, એવો નિયમ છે. કારણ કે જો નવ તત્વોને જાણવાથી સમ્યક દર્શન હોય અને એ નિયમ કયો તો આખો તો વ્યવહારમાં વ્યવહાર સમ્યક દર્શન થઈ ગયું. કારણ કે એ તો વ્યવહારને તમે જાણ્યો છે તો અને બીજું આપણે જે ઓલા 3 બોલ દીધા હતા મિથ્યાત્વના સમ્યક દર્શનની સામે, તો એ તો એકાંત વ્યવહાર પાછી થઈ ગયો. કારણ કે એને નવ તત્વનો કરતા પણ જ રાખ્યું એને જાણવામાં, તો કે એને નથી જાણવું, એને નિરપેક્ષ જાણે છે. નિરપેક્ષ જાણતા કે એટલે સ્વતંત્ર છે એમ એનું લક્ષ્ય છોડી, એનું કર્તૃત્વ છોડી દેશે એટલે લક્ષ છૂટી જાય છે. અચ્છા, ગુરુદેવે આમાં એક શબ્દ એવો વાપર્યો છે, ક્યાં વારમાંથી મને યાદ નથી, 19 વાર હોય તો 15મી વારમાં ખ્યાલ નથી રહ્યો, પણ એમ કે નવ તત્વને જીવાદી નવ તત્વોની વાત કરી તો ગુરુદેવ કે એમાંથી શુદ્ધાત્માને પ્રગટ કરી લેવાનો છે, એવો કાંક શબ્દ વાપર્યો. એટલે કે નવ તત્વોની વાત કરીને એમાંથી શુદ્ધાત્માને જાણી લો, કારણ કે શુદ્ધાત્માને જાણેથી સમ્યક દર્શન થાય છે ને, એટલે ગુરુદેવ એવો કાંઈક અર્થ લીધો છે. એટલે એનો અર્થ એમ જો કે અહીંયા જીવાદી નવ તત્વોને જાણ્યાથી કીધું ને, એટલે એનો અર્થ છે ને નિરપેક્ષપણે જાણવાના, એટલે નિરપેક્ષપણે જાણવા જાય એટલે એનું અકર્તા થઈ જાય છે, અને અકર્તા થતા એનું લક્ષ ક્યાં વહી જાય છે તો કે ભૂતાત્માના વિષયમાં જાય છે, અને ભૂતાત્માના વિષયને જાણે છે એટલે એનું નામ સમ્યક દર્શન. વળી પાછું ખૂબી શું છે અત્યારે જેની કે બીજી ત્રીજી નીતિમાં એમ લીધું અત્યારે કે અભૂતાર્થ નહીં, એટલે કે વ્યવહાર નહીં, કહેવામાં આવે છે એવા નવ તત્વો, એટલે જે અહીંયા આગળ કીધું ને જીવાદી નવ તત્વો, તો કે ભાઈ એ તો ખરેખર વ્યવહાર નહીં નો વિષય છે, એટલે કે વ્યવહાર નહીં ખાતામાં જ જાય છે, એવું આચાર્ય પોતે કહી દે છે. એટલે એને તો જાણવાથી સમીકરણ થાય જ નહીં, કારણ કે એ તો અભૂતાર્થ નહીં ખાતામાં જાય છે, એમ પોતે જ આચાર્ય દેવ કીધું છે. એટલે એનો અર્થ કે ભૂતાર્થ નહીં આખી
આખું મહત્વની વાત છે. અને પછી છેલ્લે પાછું આગળ એમ કીધું છે કે એ ભૂતાર્થ નહીંથી એક પણ પ્રાપ્ત કરી શુદ્ધ નહીંપણે સપાયેલ આત્માની અનુભૂતિ કરનાર હું એમ કરી લીધું છે. એટલે એનો અર્થ શું કીધો કે ભૂતાર્થ નહીંથી જાણવાથી તને એક પણ દેખાશે અને એ એક પણ પ્રગટ થશે. એટલે તો એક પણ પ્રગટ થશે એટલે એનો અર્થ કે જીવાદી નવ તત્વને વાત લીધી તો જીવાદી તત્વ નવ પણ આવે છે તો એક પણ તને પ્રગટ થશે, એક પણ જણાશે. એ ક્યાંથી આવ્યું? તો કે એનો અર્થ એમ થયો કે ઓલાને નિરપેક્ષપણે જાણે છે, એટલે કે એનો કરતા નથી એવો દ્રવ્ય સ્વભાવ તે હું છું એમ એને લક્ષમાં આવે છે. માટે ભૂતાર્થ નથી જાણે સમગ્ર સમજે એ વાત અહીંયા લીધી છે એવું હું સમજુ છું. એમાં કોઈ વિશેષ ધ્યાન દોરવા જેવું હોય તો હાજી બોલો. જીતુભાઈ, આમાં આપણે દ્રવ્ય સ્વભાવ ને પર્યાય સ્વભાવ થી જોઈ શકીએ કે આ બધો તો પર્યાયો છે, એટલે એનો પર્યાયનો સ્વભાવ જ એ છે કે એવી રીતે કે એ તો પોતાની કરતા પોતા એટલે એના ષટકારક થી પોતે પરિણમે છે, એટલે કે એમાં તો મારું કઈ ચાલતું. એટલે કે પર્યાય સ્વભાવથી તું દ્રષ્ટિ હટાવી અને તું તારા દ્રવ્ય સ્વભાવ ઉપર છો કે દ્રવ્ય સ્વભાવ એટલે તમારી વાત એમ શું છે, હું અહીંયા કે એમને સમજાવવો છે તો ભૂતાર્થ નો વિષય કે એને જાણતા સમ્યક દર્શન એવો નિયમ બતાવો છે, પણ એને જોવો ક્યાં ભૂતાર્થ નહીં. એટલે જે કીધું ને આત્મકાળમાં એટલા માટે કીધું ને કે ઘણા વખતથી છુપાયેલ. ક્યાં છુપાયેલ છે? તો કે આ નવમાં છુપાયેલ છે. એટલે એને કેવો છે અને કોણ છે એ સમજાય, પણ ક્યાં છે તો કે એ ક્યાં છે તો કે જ્યાં નવ તત્વ છે ને ત્યાં જ છે. તો એમાંથી તારે એને લઈ લેવાનું, જુદો પાડી લેવાનું કે નવ તત્વને જોવાનું, એટલે કે પર્યાય ચક્ષુ જોવાનું બંધ કર તો તને જે દેવ ચક્ષુમાં જે જણાય ને તું એ ભૂતાર્થ નહીં વિષય છે. પણ એને જાણવો ક્યાં તો કે એના માટે આ 13મી ગાથા છે કે એને જાણવા માટે ક્યાં જવું તો કે જે જીવાદી નવ તત્વો છે ને ત્યાં જા, બીજે ક્યાંય નથી જવાનું. એ જીવાદી નવ તત્વો જ્યાં છે ને ત્યાં જ એ છે. હવે એના માટે છે ને 3-4 દ્રષ્ટાંત ને એવું છે એ આપણે હવે પરમ દિવસે લેશું, આ સોમવાર ને બુધવારે, બરોબર? કારણ કે હવે મારે 5 ને 22 છે. ચાલો ઓકે ચલો. અને ભાઈ રજનીભાઈ કઈ હોય આ સંબંધીમાં પ્રશ્ન ટાઈમ નથી રહ્યો તો મને મેસેજ મૂકી દેજો. આ સંબંધીમાં હોય ઘણો ખુલાસો થયો. ઓકે ચાલો મળીએ પરમ દિવસે. ઓકે હા.